ઇમરાન કેળાવાલા એમએલએ જમાલપુર પાડિયા। આજે વિધાનસભા સત્ર ચાલુ હતું તે દરમિયાન મને મારા ઓફિસથી ફોન આવ્યો કે જે આપણી ઓફિસનું કામ ચાલુ છે ત્યાં બાજુમાં જે દિવાલ છે તે ભયજનક દિવાલ સેન્ટિંગના જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવીને પડી છે। તાત્કાલિક મને ખબર પડતાની સાથે જ હું વિધાનસભામાંથી એસપીપી હોસ્પિટલમાં જે મજૂરો કામ કરતા હતા તેને જોવા માટે ગયો છું। જે પ્રમાણે 5 થી 7 વ્યક્તિઓ જે કામ કરતા હતા અને તેમને નાની મોટી ઈજા થઈ છે, કોઈને હાથમાં, કોઈને પગમાં, કોઈને માથામાં, એ પ્રકારની ઈજાઓ થઈ છે અને કોઈને ગંભીર ઈજા થયું એવું મને ડૉક્ટરે અત્યાર સુધી જણાવ્યું નથી, પરંતુ ડૉક્ટરને સતત કીધું કે કોઈ પણ જાતની સારવારમાં કમી ના રહે। જે મજદૂરો છે જેમને વાગ્યું છે તેમને તાત્કાલિક સારવાર મળે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ તમામ કાર્યવાહી કરવામાં આવે। નમસ્કાર, હું ઇમરાન કેળાવાલા એમએલએ જમાલપુર પાડિયા। આજે વિધાનસભા સત્ર ચાલુ હતું તે દરમિયાન મને મારા ઓફિસથી ફોન આવ્યો કે જે આપણી ઓફિસનું કામ ચાલુ છે ત્યાં બાજુમાં જે દિવાલ છે તે ભયજનક દિવાલ સેન્ટિંગના જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવીને પડી છે। તાત્કાલિક મને ખબર પડતાની સાથે જ હું વિધાનસભામાંથી એસપીપી હોસ્પિટલમાં જે મજૂરો કામ કરતા હતા તેને જોવા માટે ગયો છું। જે પ્રમાણે 5 થી 7 વ્યક્તિઓ જે કામ કરતા હતા અને તેમને નાની મોટી ઈજા થઈ છે, કોઈને હાથમાં, કોઈને પગમાં, કોઈને માથામાં, એ પ્રકારની ઈજાઓ થઈ છે અને કોઈની ગંભીર ઈજા થયું એવું મને ડૉક્ટરે અત્યાર સુધી જણાવ્યું નથી, પરંતુ ડૉક્ટરને સતત કીધું કે કોઈ પણ જાતની સારવારમાં કમી ના રહે। જે મજદૂરો છે જેમને વાગ્યું છે તેમને તાત્કાલિક સારવાર મળે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ તમામ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આ લોકો જે મજદૂર હતા એ સાજા થઈ જાય। અને મને જાણવા મુજબ અત્યારે જે છેલ્લે ડૉક્ટર સાથે વાત થયા મુજબ અત્યારે બધા સ્ટેબલ છે અને તેમને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહી છે। આ અકસ્માતનો બનાવ છે, જે બાજુની દિવાલ પડી અને જે મજદૂરો પર પડી છે, તો ખૂબ દુઃખ છે મને કે જે લોકોને વાગ્યું છે, હું એમને દુઃખના અંદર રૂપી સહભાગી છું, કેમ કે આ મજદૂરો તો ગરીબ માણસો છે, જે કામ માટે આવ્યા હતા અને આવો હાદસો બન્યો છે, આ અકસ્માત બન્યું છે। ભગવાનથી, ઈશ્વરથી, અલ્લાહથી પ્રાર્થના કરું છું કે તેઓ જેને વાગ્યું છે જલ્દી સાજા થઈ જાય।